આદિ, હા. હું બહાર જઉં છું. થોડી વારમાં પાછી આવી જઈશ. ક્યાં જાય છે? અ, મારી એક ફ્રેન્ડના ઘરે જઉં છું. થોડું કામ છે એટલે વાંધો નહીં ને? ના, વાંધો તો કંઈ નથી, પણ હું વિચારતો હતો કે આજે આપણે બહાર જઈશું. જોઈએ, સાંજે વિચારીએ. મેં તો પ્લાન કરી રાખ્યો હતો કે સાંજે બહાર જમશું અને એનિવર્સરીના દિવસે પણ તું બહાર હતી એટલે લેટ આવી એટલે બહાર ન જઈ શકીએ. અને થયું કે આજે કદાચ બહાર ચક્કર મારશું અને મૂવી જોવા જશું. હું આવું પછી કંઈ વિચાર કરીશું. અને આમ પણ આ થોડી તબિયત ખરાબ છે ને, સારું નથી લાગતું મને. અને આવામાં જો બહાર જઈશ ને, ઉજાગરો થશે, બહારનું ખાઈશ તો વધારે હેરાન થઈશ ને. ખોટી ખોટી દવાઓ કરવી પડશે. ફ્રેન્ડને ત્યાં જવું જરૂરી છે. હા, થોડું કામ છે એટલે જવું પડે એમ છે. એકચ્યુઅલીમાં એના ઘરે કોઈ નથી અને એને થોડી હેલ્પની જરૂર છે. તમે કહેતા હોય તો જાઓ, બાકી ના, મને કંઈ વાંધો નથી, તું જઈ શકે છે. પણ હું તો ખાલી પૂછતો હતો કે કેન્સલ થઈ શકે એમ હોય તો કાલ જઈ આવજે. એને હોસ્પિટલે જવું છે ને, નહીં તો હું કેન્સલ કરી દે. પણ હવે તમને ખબર છે ને, અપોઇન્ટમેન્ટ લીધી હોય તો ટાઈમે ડૉક્ટર પાસે જવું પડે ને. હા, જવું જ પડે ને. એવું હોય તો હું સાથે આવું. ના ના, તમે તમારા કામ પતાવો. હું આમ પણ 1-2 કલાકમાં આવતી જ રહીશ. હા, એ વાત તો બરાબર, પણ શું નામ છે એનું? દેવ દેવાંગી દેવાંગી નામ છે એનું. તમે નહીં ઓળખતા હોય, કારણ કે મેરેજ થયા ને એ એ પહેલાંથી જ મારી ફ્રેન્ડ છે. અને એ આઉટ ઓફ સિટી હતી, હમણાં જ અહીંયા આવી છે. ઓકે, તો એકલી જ રહે છે? ના આદિ, મેં કહ્યું ને કે ફેમિલીમાં રહે છે, પણ બધા બહાર ગયા છે. જો તમે મારા પર શક કરતા હોય એવું લાગે છે. ના ના, શક નથી કરતો, હું તો જસ્ટ પૂછું છું. અને કઈ જગ્યાએ જાય છે એ પણ જાણવું જરૂરી છે ને. આમ પણ તારી તબિયત ખરાબ છે, તારે કોઈ હેલ્પની જરૂર પડી તો મને ખબર તો હોવી જોઈએ ને કે તું જાય છે ક્યાં. ઓકે, એક કામ કરીએ, મારે જવું નથી, કારણ કે તમારી વાતો ઉપરથી થોડું અજુગતું લાગે છે મને. હું એને ફોન કરીને ના પાડી દઉં. હા, ના ના, તું જઈ આવો. હવે હું કોઈ સવાલ નહીં કરું, ખાલી ત્યાં પહોંચીને મેસેજ કરી દેજે અને ત્યાંથી નીકળે ત્યારે મેસેજ કરી દેજે. મેસેજ નહીં, કોલ જ કરી દઈશ. ઓકે, હા, ઓકે, જાઓ. જા. મને ખબર છે કે તું ખોટું બોલે છે, છતાં પણ મને ભરોસો છે કે મારા પ્રેમ ઉપર કે તું મને મળીશ, મારી સાથે વાત કરીશ, મને સમજી શકીશ. ને એવું જ થશે. જો મારો પ્રેમ સાચો હશે તો તું જરૂર પાછી આવીશ. દેવાંગ, હાય. હાય, આવી ગઈ તું? હા, આ તારી સામે જ ઊભી છું. કેમ દેખાતી નથી? દેખાઈ રહી છે ને. મીરા, તને યાદ છે કે તે થોડા સમય પહેલા તારા ઘરે મને બોલાવ્યો હતો ત્યારે સવાલ પૂછ્યો હતો? સવાલ? કયો સવાલ? એ જ કે તું મને પસંદ કરે છે, પણ હું તને પસંદ કરું છું કે નહીં? તો તો એ સવાલના જવાબ માટે તને અહીંયા બોલાવી છે. બસ આ સવાલનો જવાબ આપવા માંગુ છું તને. તું
તું ખરેખર આપણા વિશે વિચારી રહ્યો છે? એનો મતલબ એવો થયો ને કે તું આપણા બંનેના ભવિષ્યનો વિચાર કરે છે. જ્યારથી તું મને મળીને ગયો ત્યારથી અત્યાર સુધી તે મારા વિશે વિચાર્યું છે? હા ડાર્લિંગ, તારા વિશે જ વિચારતો હતો. આ જ્યારે પહેલી વાર તને જોઈ ત્યારે ન જાણે આ જૂની બધી યાદો પણ મારી નજર સામે આવી ગઈ. લાગ્યું કે થોડો સમય તારી સાથે રહીને નાટક કરું કે હું મારી પત્નીને બહુ જ પ્રેમ કરું છું. અમારી પત્ની સિવાય હું કોઈનો નથી. પણ હા, જ્યારે તારું અને મારું બ્રેકઅપ થયું એ પછી મારી એક ગર્લફ્રેન્ડ હતી. હા, નિશા નામ હતું એનું. બહુ જ સારી છોકરી હતી. મને પણ એની સાથે બહુ જ મજા આવતી હતી. અમે લોકો અવારનવાર હોટલોમાં પણ જતા બસ હતા. દેવાંગ, તારી ગર્લફ્રેન્ડ વિશે મને શું કામ જાણકારી આપી રહ્યો છે તું? હા, સાચી વાત છે ને. આ એની સાથે તારે શું લેવા દેવા? પણ હા, જો મેં પ્લાન કરી નાખ્યો છે અને બધો વિચાર પણ કરી લીધો છે. હા, જો હું તારા ઘરે આવું તો કદાચ રખેને આજે નહીં તો કાલે તારા હસબન્ડને અથવા તો તારા સાસુ માને કે કોઈને ખબર પડી જશે. તો એના કરતાં આપણે એક પ્લાન બનાવીએ. હા, 2 દિવસે એકવાર આપણે હોટલમાં મળીશું. હા, હોટલમાં મળીને હા પૂરેપૂરો એન્જોય કરીશું. જે લાઈફ આપણે જીવ્યા જ નથી ને એ લાઈફ માણીશું. એગ્રી છે ને મારી સાથે રહેવા માટે? જવાબ જોઈએ છે મારો? હા, જવાબ માંગવાનો જ ના હોય ને, સવાલ જ નથી. હા, તારો જવાબ તો મને ત્યારે જ મળી ગયો હતો જ્યારે તે મને પહેલી વખત ઓફર આપી હતી કે આપણે બંને જણા સાથે રહી શકીએ કે નહીં. હા, તને ટેસ્ટ કરતો હતો, ચકાસતો હતો કે તું કઈ હદ સુધી પહોંચી શકે એમ છે. પણ મને ખબર પડી ગઈ છે કે મારા લેવલની છે તું. તું અને હું આપણે સાથે રહી શકીએ. મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તને કોઈ પ્રોબ્લેમ નથી? હા, શું કરી રહી છે તું? હા, હાથ સમજે છે શું મને? આ તારી હિંમત કેમ થઈ? હા, તું આવા શબ્દો મને બોલી રહ્યો છે? તું પૂછે તારા જેવા માણસ પર? અરે અરે, મને તો એમ હતું કે તું મને પ્રેમ કરે છે. તું તારા જૂના પ્રેમને ભૂલી નથી શક્યો એટલે અહીંયા મળવા બોલાવીને તું મને એ વાત કરવા માંગે છે કે આપણે બંને ફરીથી સાથે રહીશું. પણ તું તો વાસનાનો પૂજારી નીકળ્યો. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે તારા જેવા રાક્ષસને હું ભૂલી ન શકી. પણ હવે તને ભૂલી જઈશ. અને યાદ રાખજે, તારી નિષ્ઠા જે તે મને બતાવી છે ને, છેલ્લી અને પહેલી મુલાકાત છે આપણી. આજ પછી મારા રસ્તામાં કે આડો આવ્યો છે ને તો હું ભૂલી જઈશ. હું ભૂલી જઈશ કે મેં તારા જેવા વ્યક્તિને ક્યારેય પ્રેમ કર્યો હતો. અરે પણ તું જ મને ઓફર આપતી હતી ને. મીરા, શું થયું? શું કામ રડે છે? અરે પણ શું થયું, મને વાત કર. આની આઈ એમ સોરી. આઈ એમ સોરી, પણ શેના માટે? આદિ, હું તમને ખોટું બોલીને ઘરેથી બહાર ગઈ હતી. ખબર છે મને. દેવાંગને મળવા ગઈ હતી ને? તમને બધી વાતની ખબર છે? હા, તારો જૂનો મિત્ર, તારો પ્રેમ, તમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. પણ બનવા સંજોગ કે તમારા લગ્ન ન થયા અને એના પણ લગ્ન થઈ ગયા અને તારા મારી સાથે લગ્ન થઈ ગયા.
માનું છું કે તું એટલા માટે જ ઉદાસ અને ગુમસુમ રહેતી હતી, વિચારોમાં રહેતી હતી. કાશ જો દેવાંગના લગ્ન ન થયા હોત તો તારા વતી દેવાંગ સાથે હું વાત કરે. આદિ, મેં બહુ સાંભળ્યું છે અને ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ઈશ્વર તમારાથી કોઈ બહેતર વસ્તુ છીનવી લેતું હોય તો એનામાં શક્તિ છે કે બહેતરીન આપે, સારા કરતાં પણ વધારે સારું. દેવાંગનો મોહ મારાથી છૂટતો નહોતો. બહુ કોશિશ કરી મેં કે હું એને ભૂલી અને તમારી સાથે આગળ વધી જાઉં, મારું જીવન જીવવા માંડું. પણ દિલના કોઈ ખૂણે એની યાદ હર હંમેશા સતાવતી રહી. પણ આજે મને ખબર પડી ગઈ છે કે ઈશ્વરે મારી સાથે જે કર્યું એ બરાબર જ કર્યું. એટલે શું થયું તારી સાથે? આદિ, દેવાંગને મારી સાથે પ્રેમ હતો જ નહીં. દેવાંગ ફક્ત ને ફક્ત મારો યુઝ કરવા માંગતો હતો. તો રડ નહીં. પણ આદિ, સાચું કહું છું, લગ્ન પહેલા મેં આવું ક્યારે વિચાર્યું નહોતું. હું એને બહુ જ પ્રેમ કરતી હતી અને એ પણ મને ખબર ન પડી કે અચાનક આટલું બદલી કેવી રીતે શકે. પણ મને એ વાતનો હવે કોઈ અફસોસ નથી. સારું થયું કે મારી આંખો ખુલી ગઈ. આદિ, પ્લીઝ તમે મને માફ કરી શકશો? મેં તો હંમેશા માફ કરી છે. અને ભલે તું મને પ્રેમ નહોતી કરતી પણ હું તો કરતો હતો ને. પત્ની જો મારી, તારી પાસેથી ફક્ત એટલી અપેક્ષાઓ રાખતો હતો, આશાઓ રાખતો હતો કે હંમેશા ખુશ રહીએ બંને, સાથે રહીએ બંને. પણ જ્યાં સુધી તારા મનમાં કોઈ બીજું હોય ત્યાં સુધી તો હું જગ્યા ન જ કરી શકું ને. પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી. તું પાછી આવી ગઈ છો ને, તો આપણે બંને ફરીથી શરૂઆત કરીએ. હા, જેમ કે આપણા લગ્ન હજી આજે થઈ રહ્યા છે. સાચું? હા, અત્યાર સુધીનું મને કંઈ જ યાદ નહોતું. તું પણ ભૂલી જા. આપણે નવી શરૂઆત કરીએ. હા હા, ફરીથી અગ્નિની સાક્ષીએ ફેરા ફરી રહ્યા છીએ. જે થયું હતું એ બધું ભૂલાઈ રહ્યું છે. ફરી નવી શરૂઆત થઈ રહી છે. અને હું તો કહું છું કે આ ઘરમાં કોઈને કંઈ ખબર નથી પડવા દેવાની. હું બધાને જવાબ આપી દઈશ કે અમારી સાથે કંઈ થયું જ નહોતું. જે થયું હતું એ બધું એનું ભૂતકાળ હતો. માનું છું કે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે અને બધા ગુસ્સે પણ છે અને વિચારે પણ છે કે હું તને મૂકી દઉં. પણ એવું ક્યારેય નહીં બને. હું હંમેશા સાથે રહીશ, સાથ આપીશ ને આપતો રહીશ. પણ તારી પાસે બસ એક જ અપેક્ષા છે કે હવે મને ના ભૂલવા દેતી. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.